અંજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પૂર્વ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પ્રોહિબિશન વિરુદ્ધ મહત્વપૂર્ણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા તથા પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ પૂર્વ કચ્છ જિલ્લામાં દારૂબંધીને કડક અમલમાં લાવવા સૂચનાઓ આપવામાં આવી હતી. જે અનુસંધાને એલસીબી પીઆઈ જે.એમ. વાડા તથા પીએસઆઈ ડીજી પટેલના નેતૃત્વ હેઠળ એલસીબી ટીમને પેટ્રોલિંગ દરમિયાન મળેલ બાતમીના આધારે વરસામેડી સીમ આરટીઓ ઓફિસ નજીક આવેલા વાડામાં રેડ કરવામાં આવી હતી. રેડ દરમિયાન આરોપીઓના કબજામાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. કુલ 288 બોટલ વિદેશી દારૂ અંદાજિત ₹8,64,000 કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. ઘટના સ્થળેથી આરોપીઓ પ્રભુ છગનભાઈ ડોડિયા, રમેશ છગનભાઈ ડોડિયા અને યતીન પ્રભુભાઈ ડોડિયા હાજર ન મળી આવતા તેમની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે. આ મામલે કાયદેસરની કાર્યવાહી કરી આગળની કાર્યવાહી માટે અંજાર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે.